નમસ્કાર, હું પ્રવીણ. દેવાનો ડુંગર. કોરોના કાળ ગયો. કોરોના કાળ પહેલા પણ આર્થિક રીતે મોટો ફટકો હતો જ. સળંગ ઘણા ક્વાર્ટરમાં આપણો જીડીપી ડાઉન હતો. કોરોના કાળના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ. દેવાનો ડુંગર, હું પર્સનલ દેવાની વાત નથી કરી રહ્યો, એ અલગથી જે આંકડાઓ છે, દેશમાં ઘણું બધું બદલી રહ્યું છે, તો દેવાનો આંકડો પણ બદલી રહ્યો છે અને વધી રહ્યો છે સતત. એ દેવાનો આંકડો પહોંચ્યો છે 167.80 લાખ કરોડ. જે છેલ્લો રિપોર્ટ છે એ રિપોર્ટના હિસાબથી અલગ અલગ દેશોની આર્થિક જે વ્યવસ્થા છે તેની ચર્ચા થઈ. થોડા દિવસો પહેલા આપણે બાંગ્લાદેશના આર્થિક અને સામાજિક મોડેલની પણ ચર્ચા કરી હતી કે આપણાથી દેશ નાનો છે, પણ માથાદીઠ આવકમાં બાંગ્લાદેશ આપણાથી ઉપર છે. અને બીજી વાત, દેવું ઓછું છે. આપણે વડવાઓની વર્ષો જૂની પરંપરા છે અને વર્ષો જૂની ચલો કહેવત છે કે દેવું કરીને ઘી પીવાય. ત્યારે પણ કહ્યું હતું કે ઘી પણ બજેટમાં નથી. ગુજરાતના દેવાની પણ વાત કરીશું, દેશના દેવાની પણ વાત કરીશું, પણ જ્યારે દેવાનો પ્રશ્ન આવે ત્યારે એમ થાય કે ચલો વિકાસ કરવો છે તો દેવું કરવું જ પડે ને. રાજકીય પ્રવક્તાઓ, રાજકીય પ્રતિનિધિઓ એમ કહેશે દરેક પક્ષે શું કર્યું, તેના પક્ષે બહુ સારી સારી વાતો કરશે, બંને ત્રણ જે પક્ષો હોય તે વાતો કરશે. પણ ખુલ્લા મને ચર્ચા કરવી પણ જરૂરી છે. જો દરેક વખતે આપણે પાડોશી દેશ સાથે આપણે સરખામણી કરીએ ઘણી બધી બાબતોમાં, તો સારી બાબતોમાં પણ સરખામણી કરવી જોઈએ. ચીન સાથે પણ સરખામણી કરવી જોઈએ. આપણે દેવાનો આંક તો વધી ગયો છે, પણ બેરોજગારીનો આંકડો પણ ચિંતાજનક સ્થિતિએ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બંને જગ્યાએ 11.22%. દેવાનો આંક તો કહ્યું 167.80 લાખ કરોડ, એટલે કે પ્રત્યેક ભારતીય પર 1.22 લાખનું દેવું પ્લસ પર્સનલ અલગ જો હોય તો આ સ્થિતિ છે. ફુગાવા પર વાત કરી ગઈ વખતે, જે મોંઘવારી દર વધ્યો તેના પર પણ વાત કરી, અને જે અપેક્ષાઓ હતી આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની, એમાં લક્ષ્યાંક જીડીપી ડબલ ફિગરમાં પહોંચે એ પ્રકારે હતો, પરંતુ જીડીપી માઇનસમાં છે. તેમાં કોરોનાની પણ દેન છે અને બેરોજગારી દર ડબલ ફિગરમાં પહોંચી ગયો. એ વાત અલગ છે, કોરોનાના કારણે એ આંદોલન કે બેરોજગારી મુદ્દે લોકો રસ્તા પર નથી આવતા. અત્યારે સ્થિતિ એવી છે કેમ કે બ્રાઝિલ અને ફ્રાન્સમાં આ વસ્તુ બની ચૂકી છે. જ્યાં બેરોજગારી વધી, અર્થતંત્ર હાલકડોલક થવા માંડ્યું, તો લોકો રસ્તા પર પણ આવ્યા. આજનો વિષય એવો છે અર્થતંત્રને રિગાર્ડિંગ, જે દરેક વ્યક્તિને અસર કરતો છે, વાહવાહી કરશે, ને જે થયું છે એના પર દરેક ભારતીય ગૌરવ પણ લેવું જોઈએ, આપણે પણ લેવું જોઈએ. પણ જે નથી થયું, જે ખૂટી રહ્યું છે, તે બાબતો ઉપર ચર્ચા ન કરીને ખોટું મિથ્યા અભિમાનમાં જીવવું પણ ન જોઈએ. જો આપણે આગળ વધવું હોય, આપણે કોમ્પિટિશનમાં રહેવું હોય, આપણે અમેરિકાની ચર્ચા કરતા હોય, કમ્પેરિઝન ચીન સાથે કરતા હોઈએ, તો દેવાના ડુંગરની સ્થિતિ શું છે? આમ તો અમદાવાદમાં પીરાણાનો કચરાનો ડુંગર છે, ઘણો ચર્ચાય છે, ઓછો થઈ રહ્યો છે. અપેક્ષા રાખીએ કે દેવાનો ડુંગર પણ ધીરે ધીરે ઓછો થાય, કેમ કે જીડીપીના આંકડા ચિંતાજનક છે, બેરોજગારી દર ચિંતાજનક છે, અને સામે મંદીના માહોલમાં મોંઘવારી પણ બહુ ચિંતા છે. અને દરેક વખતે હંમેશા શેર બજારની ઉછળકૂદ પર ડિપેન્ડ ના હોય કે ઉછળકૂદના કારણે તમારી આર્થિક સ્થિતિની તંદુરસ્તી મપાઈ જાય. શેર બજાર અલગ વસ્તુ છે, પણ જમીની સ્તર પર આપણે કેટલા મજબૂતીમાંથી કેટલા નબળા પડ્યા. કેમ કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હતા, તો 5 ટ્રિલિયન ઇકોનોમીમાં 2025 સુધીમાં પહોંચવાનો ગોલ છે, 24-25 સુધીમાં. તેની સામે જે ઇકોનોમી હતી તેમાં પણ ઘટાડો થયો, કેમ કે જીડીપી ઘટ્યો. 2.67 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હતી, 2.6 પર આવીને પહોંચી. 24માં 5 ટ્રિલિયન પર પહોંચવાનો લક્ષ્યાંક છે. તો ખૂટી શું રહ્યું છે? ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ. આ ચર્ચામાં મારી સાથે પ્રેરક શાહ આપણી સાથે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, હિમાંશુભાઈ આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, ડોક્ટર હેમંત કુમાર શાહ અર્થશાસ્ત્રી, અને ડોક્ટર હરિ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. હેમંતભાઈ, આપથી શરૂઆત કરીએ. સામાજિક અને આર્થિક મોડેલની આપેલા ચર્ચા કરી હતી બાંગ્લાદેશના. હવે આ મુદ્દે કદાચ ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ, કોઈ મિથ્યા અભિમાનમાં ન રહેવું જોઈએ. કોઈ પણ સરકારે, આપણે ફ્રાન્સ અને બ્રાઝિલનું એટલા માટે ઉદાહરણ આપ્યું કેમ કે આર્થિક રીતે જ્યારે સ્થિતિ ખસ્તા થઈ તો લોકો રસ્તા પર પણ આવ્યા, રિઝલ્ટ પણ સરકારોએ ભોગવ્યું.
તો અત્યારની સ્થિતિ આ દેવાનો ડુંગર તેની સામે બેરોજગારીનો આંકડો ડબલ ફિગરમાં છે અને 2024માં 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત છે. બીજી તરફ ભલે મર્સિડીઝનો જે લક્ષ્યાંક છે 1 વર્ષનો એ સમાપ્ત થઈ ગયો હોય, પણ સામે આપણે 80 કરોડ લોકોને હજુ પણ 80 કરોડ ગરીબોને અનાજ પહોંચાડી રહ્યા છીએ. તો અસમાનતાની જે વાત છે તે પણ એક ચર્ચાનો વિષય છે. ઉપરથી દેવું અને કથળતી આર્થિક સ્થિતિ. આપણે શુદ્ધ આર્થિક રીતે વાત કરીએ દેવાના સંદર્ભમાં, તો અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે મારે સૌથી મહત્વની વાત તો એ કરવી છે કે લોકોએ દેવાની ચિંતા જ ના કરવી જોઈએ. સરકારો દુનિયાભરમાં દેવું લે છે અને એ દેવાની ચિંતા ના કરવી જોઈએ કે જે દેવું દેશની અંદરથી લેવામાં આવે છે, જેને આંતરિક દેવું કહેવામાં આવે છે. એટલે ભારત સરકાર માની લો કે રિઝર્વ બેંક પાસેથી અથવા બીજી બધી બેંકો પાસેથી કે લોકો પાસેથી એ પોસ્ટ ઓફિસની બચતોના સ્વરૂપમાં જો સરકાર દેવું લેતી હોય તો એની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા છે એમ હું સમજતો નથી. કારણ કે જો લોકો એમ ઈચ્છતા હોય કે સરકારો દેવું ના લે તો પછી સરકારે વધારે વેરા નાખવા પડે અને લોકો એ વેરા ચૂકવવાને માટે વધારે તૈયાર રહેવું જોઈએ. દુનિયાભરમાં પરિસ્થિતિ એ છે કે વેરા નાખવાની અમુક મર્યાદા હોય છે, એ રાજકીય મર્યાદા હોય છે આર્થિક મર્યાદાના કરતાં, અને એને પરિણામે સરકારો દેવું લે છે. આ એક હકીકત છે. જે દેવાની વધારે ચિંતા કરવાની આવશ્યકતા છે તે વિદેશી દેવું છે અને મને લાગે છે કે એની ચિંતા આપણે વિશેષ પ્રમાણમાં કરવી જોઈએ અને એ દેવું અત્યંત વધી રહ્યું છે. દાખલા તરીકે 1980માં ભારતનું વિદેશી દેવું $30 અબજ હતું. 1991માં જ્યારે આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી ત્યારે એ $80 અબજ હતું અને આજે એ લગભગ $570 અબજ જેટલું થયું છે. હવે એક બાજુ આપણે શું કહીએ છીએ કે આપણી પાસે $600 અબજ ભેગા થયા છે, જેને આપણે વિદેશી ઊંડિયામણની અનામતો તરીકે ઓળખીએ છીએ કે આટલા ડોલર આપણે ભેગા થયા છે અને સરકાર એનો લગભગ ઉત્સવ મનાવી રહી છે. બરાબર. જ્યારે વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે પણ ડિસેમ્બર 2003માં આપણી પાસે $100 અબજ ભેગા થયેલા, ત્યારે વાજપેયી સરકારે આખા દેશના છાપાઓમાં એક આખા પાનાની જાહેર ખબરો આપી હતી અને એમ કહ્યું હતું કે ઇન્ડિયા શાઇનિંગ. એ પછી વાજપેયી હારી ગયા ચૂંટણીમાં 2004ના મેમાં, એ એક જુદી વાત છે. પણ આ $100 અબજના વધીને અત્યારે $600 અબજ થયા છે. સવાલ એ છે કે $600 અબજ થયા કેવી રીતે? એ તો દેવું લઈને આપણે કર્યા છે, અથવા તો વિદેશી રોકાણ આવે છે, એફડીઆઈ આવે છે, એફઆઈઆઈ આવે છે. બરાબર. શેર બજારમાં 7000 જેટલી વિદેશી કંપનીઓ રોકાણ કરે છે અને એફડીઆઈ લાવનારી અત્યારે લગભગ 4800 થી વધારે કંપનીઓ છે. આ બધી કંપનીઓ ભારતમાં આવે છે, રોકાણ કરે છે, કારણ કે એમને અહીંયાથી નફો લઈ જવો છે. તો આપણે માટે એ દેવું છે, આ એક હકીકત છે. એ દુનિયાના કોઈ પણ દેશને માટે એ દેવું છે. એટલે આ દેવાની આપણે વિશેષ ચિંતા કરવી જોઈએ. હવે તમે, હું જ્યારે એમ કહું કે મારા ખિસ્સામાં $100 છે અને પછી હું એમ કહું પ્રવીણભાઈ કે મેં તમારી પાસેથી $80 લીધા છે, એ એનું મારું દેવું છે, તો કોઈ સામાન્ય માણસ એમ કહે છે કે $100 તમારી પાસે પડ્યા છે ને $80 દેવું લીધું છે, તો આ 100માંથી 80 આપી દો ને, એટલે એટલું તો ઓછું થઈ જાય, પતી જાય ને. આવું નથી કરી શકાય. એમ $570 અબજ દેવું છે, $600 અબજ પડ્યા છે, તો કોઈ પણ સામાન્ય માણસ એમ કહે છે કે $570 અબજ તમે આપી દો. આ શક્ય નથી, કારણ કે જે 600 છે ને એમાં પેલા 570 છે. આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. એટલે મને એમ લાગે છે કે આપણે દેશની અંદરથી દેવું જે કંઈ સરકાર લે છે એને વિશે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આંકડાઓ સાથે એમ કહી શકાય એમ છે કે યુરોપના દેશોમાં, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે વિકસિત દેશોમાં લોકો વધારે વેરા ચૂકવી રહ્યા છે અને એ વેરાની રકમ એ લગભગ 28% જેટલી છે. ભારતમાં એ ભારત સરકારનો આંકડો એ 9.88% જેટલો છે. જો તમે ગયા વર્ષનો આંકડો જુઓ તો જેને ટેક્સ જીડીપી રેશિયો કહે છે એ 9.88% જેટલો છે. હવે રાજ્ય સરકારોના વેરા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોના વેરા, આ બધા વેરા ઉમેરો તો પણ એ આંકડો 16%થી વધતો નથી. જ્યારે વિકસિત દેશોમાં આ ટેક્સ જીડીપી રેશિયો એટલે દેશની કુલ આવકમાંથી સરકારો કેટલો ટેક્સ લઈ જાય છે એનો આંકડો એ લગભગ 28%ની આસપાસ છે. તો આપણે વધારે વેરા ચૂકવતા જ નથી, આ એક હકીકત છે.
પછી સરકારોને આપણે એમ કહીએ છીએ કે તમે વધારે દેવાદાર થઈ ગયા, તો એ વાત બરાબર નથી. અને પછી પેટ્રોલ ડીઝલમાં ના, એ કોઈ પણ રીતે આપે તો કોઈ પેટ્રોલ ડીઝલની હું અત્યારે ચર્ચા કરતો નથી. મને એમાં બહુ વાંધો નથી દેખાતો પેટ્રોલના ભાવ વધે છે એમાં. આ હું તમને એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કહી રહ્યો છું. કારણ કે પેટ્રોલ વાપરનારા લોકોની સંખ્યા 138 કરોડમાં કેટલી છે એ પહેલા આંકડો તપાસવો પડે. મારો કહેવાનો મુદ્દો આ છે કે જો આપણે દેવા વિશે ચિંતા કરતા હોઈએ અને તે આંતરિક દેવા વિશે ચિંતા કરતા હોઈએ તો એ ખોટી ચિંતા છે. પણ બીજી તરફ આપણે વિદેશી દેવાની વિશેષ ચિંતા કરવાની જરૂર છે, અને એ મેં તમને કીધું એમ 570 અબજ ડોલરનું દેવું છે. હવે એક દાખલો આપીને મારી વાત પતાવું. માની લો કે આપણે 1991માં કે જ્યારે $1નો ભાવ 24 રૂપિયાની આસપાસ કરેલો અવમૂલ્યન પછી, એ વખતે આપણે $100નું દેવું લીધું હોય અને એ $100 જો આપણે 2021માં પાછા આપવાના હોય વ્યાજ સાથે, તો $1નો 75 રૂપિયાનો ભાવ થઈ ગયો લગભગ. બરાબર? તો આપણે હવે ડોલર આપવાના છે, રૂપિયા તો આપવાના નથી. એટલે એ પ્રકારના સંજોગોમાં શું થાય કે જો 24 રૂપિયા મળ્યા અને 75 રૂપિયા આપો ત્યારે $100 મળે. બરાબર? એટલે મુદ્દલ રકમ 2400 રૂપિયાથી વધીને 7500 રૂપિયા થઈ ગઈ. બરાબર? 3 ગણી રકમ થઈ ગઈ. વ્યાજ જુદું. વ્યાજ જુદું. હવે આ મુદ્દલ રકમ વધે છે જ્યારે વિદેશી દેવું લઈએ છીએ ત્યારે. આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. એટલે બહુ જાણીતો અર્થશાસ્ત્રી જેને નોબેલ પ્રાઇઝ નહોતું મળ્યું, પણ એ કક્ષાનો એ માણસ એપી લર્નર, અબ્બાપી લર્નર, એણે એમ કહેલું છે કે ઇન્ટરનલ ડેટ ઇઝ નોટ અ ડેટ એટ ઓલ. આંતરિક દેવું એ દેવું છે જ નહીં, એની ચિંતા કરવાની જરૂર જ નથી. કારણ કે મારી પાસેથી સરકાર દેવું લે છે, મને વ્યાજ સાથે પાછું આપે છે, એમાંથી હું વળી પાછું સરકારને દેવું આપું છું. બરાબર? એટલે એ દેશની અંદર ફરનારું દેવું છે. દેશના જ વિકાસને માટે કે દેશમાં જ થનારા સરકારના ખર્ચને માટે ઉપયોગમાં લેવામાં આવતું દેવું છે. આ વાત આપણે બરાબર સમજવાની જરૂર છે. પણ જે વિદેશી દેવું આવે છે એ ખરેખર ચિંતાજનક છે. અત્યારે જે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપવામાં આવ્યું છે, એ સૂત્ર મને લાગે છે કે જરા વધારે પડતું છે. આત્મનિર્ભરતા કંઈ બહુ ઝાઝી સિદ્ધ થઈ રહી હોય અથવા એ દિશામાં પગલા ભરાતા હોય, એ વાત સાથે હું બહુ સંમત નથી. વિદેશી કંપની ભારતમાં આવે અને ઉત્પાદન કરે અને આપણી આયાત ઘટે, એવો એક ઉદ્દેશ છે એની પાછળનો. પણ આયાત ઘટી કે કેમ એ આપણને ખબર પડશે 4 વર્ષ પછી. ચલો, મેડ ઇન ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયામાં ઘણો બધો ફરક છે, જમીન આસમાનનો. કેમ કે સંપૂર્ણ સ્વદેશી પણ એમેઝોન પર આપણે જાણીએ છીએ ટીક ઓર્ડરથી તમને મળી જાય ઘર પર. પ્રેરકભાઈ, આંતરિક દેવાની ચલો ચિંતા નથી, વિદેશી દેવું સૌથી ચિંતાજનક વસ્તુ. આપણે જાણીએ છીએ કે ડોલર અને રૂપિયાની સ્થિતિ શું છે છેલ્લા અમુક વર્ષોમાં. એટલે મુદ્દલ વધી રહી છે. એટલે ચલો વિકાસ પણ જરૂરી છે, દેવું કરીને વિકાસ ગુજરાતનો પણ થયો, ભારતનો પણ થઈ રહ્યો છે, ગુજરાતની પણ વાત કરીશું. પણ આમાં ને આમાં જો હેમંતભાઈ બહુ સારી વાત કરી કે પેટ્રોલ ડીઝલમાં ઠીક છે કે અત્યારે રાહત નથી અપાઈ રહી, કેમ કે ઓપ્શનલ એક ઇન્કમ પણ જોઈએ સરકારને, જે રેન્જમાં ઉપયોગ થાય છે દેશમાં, એ પણ એક અલગ ઇસ્યુ છે. પણ સતત દેવું વધી રહ્યું છે. જાપાન છે કદાચ ડેટ ટુ જીડીપી આપણા કરતા ઓલમોસ્ટ ડબલ છે. આપણો 80 પહોંચ્યો, 84 પહોંચ્યો, એનો 217 ની આસપાસ છે. પણ જાપાન આપણને લોન આપી રહ્યો છે બુલેટ ટ્રેન માટે. એ તો વિકાસ થઈ ગયો જાપાનનો, આપણે વિકાસશીલ દેશ છીએ. તો આ પરિસ્થિતિમાં તો બહુ મોટી ચેલેન્જ છે. હવે ભૂતકાળની સરકારો સાથે તમે કમ્પેર કરશો એમાં ના નહીં, પણ વર્તમાન જે છેલ્લા 6 વર્ષની સ્થિતિ છે અને આવનાર જે 2024નો લક્ષ્યાંક મૂક્યો છે તેના માટે તો બહુ કપરા ચઢાણ છે સરકાર માટે. એમાં પેન્ડેમિક પણ છે માનીએ, પણ એ સિવાયનો પોર્શન પણ છે જે ચેલેન્જીસ ફેસ કરતી આવી છે મોદી સરકાર. જી પ્રવીણભાઈ, આજે અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે કે જે કેન્દ્ર સરકારનું જે દેવું છે, ભારત દેશનું દેવું, કેન્દ્ર સરકારનું નહીં. ગુજરાત સમાચારમાં આજે એક ન્યૂઝ ફોકસમાં ખૂબ સરસ એક આર્ટિકલ આવ્યો છે, આની ઉપર જ ખૂબ મોટો આર્ટિકલ આવ્યો છે, અને કુલ દેવું આપણું 167.80 લાખ કરોડ છે. જે આંકડો છે એને ક્યારેય ડિનાય ના કરી છે, કારણ કે ફિગર ક્યારેય ખોટું નથી બોલતા. અને ડેટ ટુ જીડીપી રેશિયો એ જ આર્ટિકલમાં છે કે આપણો 84% આવ્યો છે, 10% વધ્યો. હા, 10% વધ્યો છે. સાથે સાથે આજથી 20 દિવસ પહેલા ગુજરાત સમાચારનો જે એક આર્ટિકલ છે, ભારત કર્જદાર દેશમાંથી કર્જદાતા દેશ બની ગયો અને ભારતનું વિદેશી દેવું કરતા વિદેશી ઊંડિયામણ વધ્યું. આ 20 દિવસ પહેલાનો આર્ટિકલ ગુજરાત સમાચારનો જ છે. હવે વાત કરીએ કે જે સાહેબે વાત કરી કે વિશ્વનો એક પણ દેશ એવો નથી કે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જેને દેવું ના હોય. તમે જાપાનની વાત કરી કે એનો ડેટ ટુ જીડીપી રેશિયો 217% છે અને ટોટલ $10.94 ટ્રિલિયન એનું દેવું છે. એવી જ રીતે અમેરિકાનું જુઓ તો 134.50 છે ડેટ ટુ જીડીપી રેશિયો અને 28.16% એનો
ટ્રિલિયન ડોલર એનું દેવું છે ને એવી જ રીતે ફ્રાન્સનું છે 117% છે, દક્ષિણ કોરિયાનું 99% છે. પણ ભારતનું ચીન, અત્યારે હું ચીન, વાત કરું અમેરિકા, જાપાનમાં બેરોજગારી વાત કરું દર છું. પણ જોવો જોઈએ. હું વાત કરું છું. આપણે જયારે દેવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એ બી યાદ રાખવું છે કે આપણી જોડે અત્યારે ફોરેક્સ રિઝર્વ એ 605 બિલિયન ડોલર છે અને આપણા દેશ જોડે જે ગોલ્ડનું રિઝર્વ છે 678 ટન છે. એક સમય હતો કે જ્યારે આપણું જે કહેવાય કે 21 દિવસના આપણે પૈસા ચૂકવી શકીએ એટલું આપણા દેશનું ફોરેક્સ રિઝર્વ હતું, જે સાહેબે વાત બી કરી. અત્યારે આપણું ફોરેક્સ રિઝર્વ 20 મહિનાનું આપણું પેમેન્ટ ચૂકવી શકે એટલા પૈસા છે. એમણે જે વાત બી કરી કે સરકાર દ્વારા કરન્સી તોડવામાં આવી હતી 1991 1 જુલાઈ અને 3 જુલાઈએ 10% અને 9% ભારત સરકાર દ્વારા, અને 1967 ની અંદર 57% કરન્સી ડેફિસિટ કરવી પડી હતી. અત્યારે એવો સમય બી નથી કે આપણે આપણી કરન્સી તોડવી પડી હોય કે આપણું આટલું બધું ઓછું રિઝર્વ હોય. પરંતુ આપણા ત્યાં એક એક્ટ છે ફાઇનાન્શિયલ રેગ્યુલેશન એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, જે સાહેબ ખૂબ સારી રીતે જાણે છે. એમાં દરેક રાજ્ય સરકારને દેવું કરવાની છૂટ આપી છે. એ દેવું કેટલી હોવી જોઈએ કે દરેક જે સ્ટેટ છે એનો જે જીએસડીપી કહેવાય, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના 27.10%, એના આધારે એ લોકોએ દેવું કરી શકે છે. એના આધારે, કારણ કે જ્યારે દેશના દેવાનો આંકડો બને છે એ રાજ્યોના આંકડા ઉપર બી એક નિર્ભર છે, એમાં રાજ્યોનો ફાળો બી હોય છે. કોઈ પણ રાજ્ય એવું નથી કે જેનું દેવું ના હોય. ગુજરાત બી એમ આવી ગયું, મહારાષ્ટ્ર બી આવી ગયું. હું વાત કરું તો મહારાષ્ટ્રમાં 5,02,697 કરોડનું દેવું છે, રાજસ્થાનનું 3,43,909 કરોડનું છે, ગુજરાતનું 2,67,000 કરોડનું છે, કેરળનું 2,66,000 કરોડનું છે, પશ્ચિમ બંગાળનું 4,37,000 કરોડનું છે. સાહેબે જે વાત કરી કે જે નાની બચતની યોજનાઓ કે પીપીએફ, સુકન્યા, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, આ બધી યોજનાઓ જે છે એમાં જે પૈસા મૂકે છે એનો કેટલોક ભાગ રાજ્ય સરકારના દેવામાં ગણાય છે, કેટલોક કેન્દ્ર સરકારના દેવામાં ગણાય છે. ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રેપો રેટ 4% હોય અને ઇન્ટરેસ્ટ રેટ માનો કે સુકન્યા સમૃદ્ધિ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પીપીએફ, આ બધામાં 7% ઉપર, કોઈમાં 7.6 છે, કોઈમાં 7.4 છે, કોઈમાં 7.1% છે. આપણે એવું ઈચ્છીએ કે સરકાર દેવું બી ના કરે, વિકાસના ફળ પણ મળે, કરવેરા વિનાનું બજેટ આવે, ફિસ્કલ ડેફિસિટ બી કંટ્રોલમાં રહે અને સાથે સાથે ગરીબ બી ભૂખ્યો ના રહે. આજે ગરીબો માટે સૌથી વધારે ચિંતા તમે કરો છો. અહીંયાથી તમે આજે આ કોરોનાનો જે કપરો કાળ આવ્યો ત્યારે પહેલા 8 મહિના માટે 81 કરોડ લોકોને ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા કે ઘઉં અને 1 કિલો ચણાના દાળે આ સરકારે પૂરા પાડે. અત્યારે ફરી વખત બીજી લહેર કોઈને ગણતરી નથી અને આવી ખૂબ મોટા પ્રમાણમાં. તો ફરી વખત તમે જુઓ કે દિવાળી સુધી એ આ સરકારે પૂરું પાડ્યું. એવી જ રીતે કેટલીક ડાયરેક્ટ કેશ ડોલ કે 42 કરોડ લોકોને 68,903 કરોડ, 20 કરોડ મહિલા જનધન ધારકોને 30,952 કરોડ, 2.81 કરોડ વૃદ્ધ, દિવ્યાંગજન અને વિધવાજનોને 2,814 કરોડ, ઉજ્જવલા યોજના હેઠળ 14 કરોડ ગેસના બાટલા જે છે એ ફ્રીમાં આપ્યા 3 મહિના માટે, 1.83 કરોડ કામદારોને 5,012 કરોડ. એવી જ રીતે વેક્સિનેશન માટે ખૂબ મોટા પ્રમાણમાં સરકારે ખર્ચો થયો છે દરેક. મારો સવાલ એટલો છે કે જે બેરોજગારી છે અને આવકની અસમાનતા, હું આ વિશે પતાઈને એની ઉપર બી લઉં છું. હવે કેટલીક વસ્તુ એવી છે કે સરકારે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા હોય તો પૈસાની જરૂર પડે. હું તમને કેટલાક વાત કરું, માનો કે 1 રેન્ક 1 પેન્શન, હરિભાઈ દેસાઈ સાહેબ ઘણી વાર ડિબેટમાં બોલ્યા 41 વર્ષથી પડતર પ્રશ્ન હતો, તો એ પ્રશ્ન પૂરો કર્યો. તો આપણા સૈનિકો છે આર્મ ફોર્સના, એમને ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા આપ્યા. માને કે કોવાલમ બાયપાસ બીતો 43 વર્ષ પછી એ પૂરો કર્યો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે 14 વર્ષથી પડતર હતો. એટલે વિકાસ માટે દેવું કરવું જરૂરી છે. આજની જ વાત કરું, આજે જ બનાસકાંઠાની અંદર ડીસામાં પહેલો એલિવેટેડ બ્રિજ બન્યો, 3.75 કિલોમીટરનો 22 મહિનાની અંદર કામ બન્યું, આજે ઉદઘાટન થઈ ગયું. એવી જ રીતે આપણો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે BRO, જે બોર્ડરની અંદર રોડ, બ્રિજ આ બધું બનાવતું હોય છે, તો એને છેલ્લે 1 વર્ષમાં 3,323 કિલોમીટરના રોડ બનાવ્યા. આજે 2021-22 ની અંદર જે ટાર્ગેટ છે ગઈ સાલ કરતા 1,500 કિલોમીટર વધારે 14,600 કિલોમીટરના નેશનલ હાઈવેનો ટાર્ગેટ છે. એટલે કે પ્રતિ દિવસ 40 કિલોમીટરના રોડ બનાવવા. માનો કે એમ્સ ની વાત કરીએ, સિમ્પલ, હું તમને સરળ કહું કે 1997 સુધી દેશની અંદર એક એમ્સ હતી. એ બી જે કહેવાય કે કપૂરથલાના જે રાજ પરિવાર હતા, અવંતિકા ગોરા અલુવાલિયા, એમણે જે બનાવેલી હતી અને એ પછી આપણે એને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરી હતી. એ પછી 2014 સુધી 7 એમ્સ હતી. આજે 2022માં 15 એમ્સ, એટલે ટોટલ 22 એમ્સ આપણે દેશમાંથી કેટલીક બનવા ઉપર છે, 7 જેવી બની ગઈ છે. તો આ બધા જે છે મોટા પ્રમાણમાં પ્રેરકભાઈ એ જ વાત કરું છું, કેમ કે એર ઇન્ડિયા પણ છે. એર ઇન્ડિયા કોને આપી દેશને, અને અત્યારે એવી સ્થિતિ છે કે ફરીથી એ લેવા તૈયાર છે. જી, એ બદલાવ. હું આજ મુદ્દા પર આવું છું. હિમાંશુભાઈ, જો ઘણું થયું, પેલા આ હતું, હવે આ નવું થયું, તો વિકાસ માટે ચલો દેવું જરૂરી છે, દેવું થવું જ જોઈએ. પણ હેમંતભાઈએ જે વાત કરી કે વિદેશનું દેવું,
એક ચિંતાજનક બાબત છે. દેવું તો તમારા સમયમાં પણ હતું, ઘી ત્યારે પણ પીવાતું, ઘી અહીં પણ પીવાય છે. ઘી કઈ સરકાર નથી પીતી? પ્રજા સુધી કેટલું પહોંચે છે એ બીજા નંબરની વાત છે, પ્રજા જાણે છે. તો આ સ્થિતિ તો ચાલતી રહેશે. મતલબ 1.22 નો આંકડો પણ વધશે, જે મુદ્દલ વધી રહી છે, તો વ્યાજ તો ચૂકવવાનું છે, કેમ કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો નથી. બરાબર. એટલે આમાં બ્લેમ કરવાથી થોડું ચાલશે. કઈ ખુલ્લા મને ચર્ચા તો કરવી પડશે. ચોક્કસ ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ અને મોદી સરકારે કરવી જોઈએ, કેમ કે આનું વસ્તુ કોંગ્રેસે 2014 પછીના દેવાની જે વધતી જતી જે દેવાની સંખ્યા છે એના માટે પોઈન્ટ આઉટ કર્યું, પણ મોદી સરકાર હજુ પણ એનો જવાબ નથી આપી શકતી. 53 લાખ કરોડ 2014 સુધીમાં દેવું હતું ભારતનું, જે વધીને માત્ર 5 વર્ષમાં વધીને જે 90 લાખ કરોડ સુધીનું પહોંચી ગયું. એને એ દેવાને જે શા માટે વધ્યું? હવે તમારી જોડે જો તમે જીડીપી તમે સસ્ટેન નથી કરી શક્યા, ક્રમશઃ જીડીપી કોરોના પહેલાની ટાઈમની વાત કરું, કોરોનાનું તો બહાનું કાઢીને એની પાછળ અત્યારે શેલ્ટર લઈ રહી છે. કોરોનામાં સૌથી વધારે ઇન્કમ આ ગવર્મેન્ટે કરી છે. હું તમને એનો દાખલો, છેલ્લા 1 મહિનામાં પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારે કરીને 2,34,000 કરોડ કમાયા, અને જે પ્રેરકભાઈ આંકડા 5,000 કરોડ 2,000 કરોડના આંકડા ખાલી જે આંકડા આપ્યા, તો હું ખાલી વિચાર કરો 1 મહિનામાં 2,34,000 કરોડ પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો કરીને કમાયું, તો આટલા છેલ્લા 6 વર્ષમાં એ 22 લાખ કરોડ કમાઈ નહીં, 22 લાખ કરોડ કમાઈ છે પેટ્રોલ ડીઝલમાં ખાલી એક જ વસ્તુમાંથી. બરાબર. એટલે તમે પબ્લિકને કશું આપ્યું નથી, અને આ પૈસા જાય છે ક્યાં એ વસ્તુને વેક્સિન આપી રહ્યા છે ને માનસુખ? કયું વેક્સિન તો આપી રહ્યા. વેક્સિનનું તમને આંકડો કહું, વેક્સિન તમે બધાને તમે અત્યારે આપણે એલિજિબલ વેક્સિન વાળા જે છે 70 કરોડ લોકો છે, એને તમે ફ્રીમાં વેક્સિન આપી દો તો આંકડો 67,000 કરોડ નો થાય. બે ડોઝના ગણતરી કરી દીધી. ગાંધીનું જે ટ્વીટ હતું, હું તમને એ જ કહું છું, ફેક્ટ સાથેની વાત છે. તો તમે 2,34,000 કરોડ તો એક મહિનામાં કલેક્ટ કરી દીધા છે ખાલી, તો તમે ફ્રીમાં વેક્સિન 67,000 કરોડ એમને આપી દઈ શકો છો. એટલે એ આ તો પબ્લિકને ખાલી દેખાડવા માટે કે જો અમે આટલું ફ્રીમાં વેક્સિન આપ્યું, પણ ટોટલ કરો ત્યારે ખબર પડે કે તમને કેટલા ઉલ્લુ બનાવેલા છે. એટલે આ સરકાર એક ઉલ્લુ બનાવતી સરકાર છે, અને જે ગુજરાતનું દેવું છે, ગુજરાતનું દેવાનું મોડલ છે, એ જ એમને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. હવે જે આપણે ડેવલપમેન્ટના કામો ગુજરાતને જ આપણે છે, એટલે ગુજરાતની વાત કરીએ. કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે કોંગ્રેસે બધા ડેરી ઉદ્યોગથી માંડીને હોસ્પિટલોને બધું કોંગ્રેસે ડેવલપ કર્યું. એ વખતે ગાંધીનગર જેવું ગાંધીનગર સિટી પણ કોંગ્રેસે ડેવલપ કર્યું, ત્યારે દેવા વગર. અને બીજેપીની સરકાર આવી ત્યારે 2,67,000 કરોડ સુધી દેવું પહોંચાડી દીધું. એ આ બીજેપી સરકારનું મોડલ, દેવાનું મોડલ છે. બીજું કે એમને જે આજે જીડીપી ગ્રોથ રેટ છે એ એમના ક્રમશઃ 2015 થી આપણે આંકડો લઈએ તો 2016માં 8.26% હતો, 2017માં તે ઘટીને 7.4% થઈ ગયો, 2018માં 6.12% થઈ ગયો, 2019 જે કોરોના પહેલાનો ટાઈમ છે ત્યારે 4.2% થઈ ગયો. પછી કોરોનાના ટાઈમમાં ઘટવા માંડ્યું, પણ કોરોનામાં પબ્લિકને 1 પણ રૂપિયાની રાહત નથી આપી. દરેક વસ્તુમાં એમને પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે. જીએસટી જે છે, જીએસટી મેડિકલ ઉપર 80 કરોડ લોકોને અનાજ તો પહોંચાડી રહ્યા છે મનસુભાઈ. કોઈ રાહત નથી પહોંચાડી. 80 કરોડ ગરીબોને અનાજ પહોંચાડી રહી છે. 80 કરોડ. હું તમને એ જ કહું છું કે એક વખત આપ્યું, જ્યારે કોંગ્રેસે જ્યારે ફૂડ સિક્યુરિટી બિલ લાવેલી હતી, 1,25,000 કરોડ એલોકેટ કરેલા, ત્યારે સૌથી વધારે વિરોધ એમણે જ કરેલો હતો. અને એ તો દર વર્ષે આપવાનું, એ જે ફૂડ સિક્યુરિટી બિલનું તો એ દર વર્ષે આપવાનું હતું, તો શા માટે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા ફૂડ સિક્યુરિટી બિલનું? એટલે આ વસ્તુ ખાલી અત્યારે દેખાડવાનું કે તમારે અત્યારે તકલીફ પડી એટલે અમે આપ્યું, 1 મહિનાનું અનાજ આપ્યું, પણ સામે તમે કેટલી વસ્તુની મોંઘવારી આપી દીધી, પેટ્રોલ ડીઝલમાં આપ્યા, ગેસમાં આપી દીધી, તમારે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. એટલે આ વસ્તુનું તમારે જોવું પડે કે આ સરકારની જે પોલિસી રહી છે, એક વસ્તુ દેશનો ગ્રોથ રેટ ડાઉન કરવાનો, દેશની એસેટ્સો વેચવાની, અને આરબીઆઈ જે હેમંતભાઈએ કીધું કે આંતરિક દેવું જે છે એ ચિંતાનો વિષય નથી, પણ એ ખરેખર હજુ પણ ચિંતાનો વિષય એટલા માટે છે કે સરકારને જ્યારે લાયબિલિટી ચૂકવવાની આવશે ત્યારે એ કઈ રીતના ચૂકવી શકશે? જો એ વસ્તુ અત્યારે બધું એસેટ્સો વેચી રહી છે અને એની આજે તિજોરી ખાલી થઈ રહી છે, પબ્લિક આજે પીપીએફના પૈસા માગશે. અત્યારે સેવિંગ્સના રેટ તમે જુઓ, સેવિંગ્સના અત્યારે જે ગ્રોથ રેટ છે સેવિંગ્સનો ડાઉન થતો ગયો છે. લોકો એમના સેવિંગ્સો, ધારો કે અત્યારે હમણાં ઈપીએફના ડેટા આવેલા હતા કે આની અંદર કોરોના ટાઈમમાં લોકો 1,25,000 કરોડ એમના વિડ્રો કરીને અત્યારે સસ્ટેન થયા છે. આ જે પીપીએફનો બહુ આંકડો પણ ગંભીર છે. એનો મતલબ એમ કે જે સેવિંગ્સ છે, ખિસ્સા ખાલી છે, અને એક સેફટી ખાતર પણ, કેમ કે ખબર છે કે એમ્બ્યુલન્સ 3 દિવસે આવતી હતી, કદાચ આઉટ ઓફ કંટ્રોલ સ્થિતિ હતી, તો સ્થિતિ રાખવી પડે, આત્મનિર્ભર બનવું પડે. આમ તો ઘણા બધા આમ જનતા આત્મનિર્ભર હતી કોરોના કાળમાં. કયા પક્ષના નેતાઓ હતા એ જનતા જાણે છે, કયા પક્ષના કેટલા નેતાઓ જનતા વચ્ચે હતા જનતા નક્કી કરશે. આપણે અહીંયા બેઠા નક્કી નહીં કરીએ. પણ હરિભાઈ, કદાચ વિકાસ માટે દેવું કરવું જરૂરી છે. આમ છે ને, ગોલ મોટા જોઈએ હંમેશા. 5 ટ્રિલિયનની ઇકોનોમી, કંઈ ખોટું નથી, ગૌરવ લેવું જોઈએ, પણ ઝટકો લાગ્યો છે કોરોનાના કારણે. બીજી બાજુ આપણે બુલેટ ટ્રેનની વાત કરીશું કે જે જાપાન પાસે આપણે લોન લીધી, અને હેમંતભાઈએ કહ્યું કે સ્થિતિ વિકટ ત્યારે થાય કે વિદેશી લોનનો જે આંકડો છે ને, જે ભરપાઈ કરવાની છે ને, મુદ્દલ વધી રહી છે. આમાં કદાચ દરેક
કાલ સવારે કોંગ્રેસ સત્તામાં આવે તો એ પણ મોટી મોટી વાતો કરશે કે મોટા મોટા લક્ષ્યાંક મૂકશે કે દેશમાં હવે આ થવું જોઈએ, બુલેટ ટ્રેન કરતા પણ નવી ટ્રેન શોધી લાવશે, એટલે આ બધું થશે. પણ અલ્ટિમેટલી સામે બચત ઘટી રહી છે, મોંઘવારી વધી રહી છે, સેવિંગ્સ ઘટી રહ્યા છે, નોકરીઓ જઈ રહી છે, મૂળમાં આ છે અને આવકની અસમાનતા. તો ઇકોનોમી કઈ રીતે બેલેન્સ થશે? માત્ર રાજકીય વાતોથી થશે નહીં. એટલે પ્રવીણ, હું આ જે આપણે ત્રણેય મિત્રો જે નિષ્ણાતો છે અને જેમણે આંકડાઓ આપણી સામે રજૂ કર્યા અથવા તો જે તર્ક મૂક્યો, હું તો એક સાદા સીધા માણસ તરીકે સામાન્ય માણસને જોડો ક્યાં ડંખે છે એની વાત કરવા માંગુ છું. હું ક્યારેક અનિલ સોનેજી સર કે પછી બબાભાઈ પટેલ કે ડોક્ટર PR બ્રહ્માનંદનો વિદ્યાર્થી રહ્યો, ઇકોનોમિક્સ ભણ્યો, પણ હવે હું છે ને ડિકોડ થઈ ગયો હું એવું મને લાગે છે. પણ સામાન્ય માણસને શું ફરક પડે છે? મને લાગે હેમંતભાઈ ભલે કહેતા હોય કે ઇન્ટરનલ ડેટ એ ચિંતાનો વિષય નથી, પણ મારી દ્રષ્ટિએ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ચિંતાનો વિષય છે. ચીનને આપણે ઉદાહરણ જોઈએ છીએ કે ચીને ધારો કે જીબુટી હોય કે શ્રીલંકા હોય કે બાકીના દેશોને જે રીતે એણે લોન આપી છે ને જે રીતે એનો કબજો ત્યાં પગદંડો જમાવ્યો છે, એ પછી એવા જે ગઈકાલોમાં બીજા સામ્રાજ્યવાદી દેશો હતા. એટલે મારી દ્રષ્ટિએ આ છે ને બહુ ચિંતાનો વિષય તો છે જ છે. બીજી વાત, મને લાગે છે કે આમાં છે ને કોઈ રાજકીય પક્ષ, આ પક્ષ સારો કે પેલો પક્ષ સારો એવું એ નથી. કારણ કે ક્યારેક કોંગ્રેસે લોન મેળા યોજ્યા હતા, તો અત્યારે ગરીબ મેળા યોજી રહ્યા છે. બધી જ સરકારોએ કરી રહી છે. પણ મારે માટે અત્યારે વધારે ચિંતાનો વિષય એ છે કે અત્યારે બેંકો વેચાઈ રહી છે, જાહેર ક્ષેત્રના એકમો વેચાઈ રહ્યા છે, જે છે ને આ દેશની પ્રજા એનો પરિશ્રમ એના થકી એ તૈયાર થયેલા છે. એટલે મને લાગે છે કે આ શું ચાલી રહ્યું છે આ દેશનો. અને બીજું, છતાં પણ તમે જે આંકડો સરસ આપ્યો કે 1 લાખ અને મને લાગે ના 167 લાખ 80,000 કરોડ એ તો છે ને આપણું છે ને દેવું છે, પણ પેલું દરેકને માથાદીઠ દેવું જે છે એ 1.22 લાખ બરોબર. એટલે એ પણ ચિંતાનો વિષય તો છે જ છે. બીજું, રાષ્ટ્રીય કક્ષાએ દેવું જયારે કરવામાં આવે છે ત્યારે એમાંથી કેટલીક બાબતો, જો કોરોનાની તમે બહુ વાત કરી, તમે સેવાની વાત કરી, તમે આ પૂરું પાડ્યું, પેલું પૂરું પાડ્યું. મને લાગે છે મારા મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે ભાજપના પ્રવક્તા છે, એટલે એમણે આંકડાઓ સરસ રીતે મૂક્યા, જે આંકડાઓ છે ને આપણને માર્કેટિંગ, ભાજપનું માર્કેટિંગ મૂકે છે એ રીતે. પણ વિદેશી લોન આપણે કેટલી લીધી, ગુપ્તપણે છે ને આપણે કેટલી લોન લીધી, જે 2038 સુધી હેમંતભાઈ કહી શકે આમાં. અને ગુજરાત સમાચારના રિપોર્ટ જયારે રિફર થાય છે તો આ ગુજરાત સમાચારે જ આ સ્ટોરી બ્રેક કરી હતી કે આટલી મોટી લોન એ આપણે વિદેશમાંથી લીધી છે ને પ્રજાને ખબર નથી. એટલે એ લોન આપણે કઈ રીતે ભરપાઈ કરીશું? કોરોનાનું બહાનું નીકળી ગયું, કોરોનાને કારણે જ્યારે કોરોનાને માથે તમે છે ને કંઈ પણ કરી શકો. બીજું, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ જે રીતે વધારીને ધારો કે વિકાસ સાધવા માટે જે કરવામાં આવે છે, એ ખરેખર વિકાસમાં જાય છે નાણાં કે લોકપ્રિય જાહેરાતો અને ચૂંટણીલક્ષી જાહેરાતોમાં જાય છે? એ મને લાગે છે કે પ્રજા સમજી જાય એટલું સારું છે. કારણ એવું છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી અટલજીની સરકારમાં રામ નાઈક, અમારા ઉત્તર મુંબઈના સાંસદ, એ પેટ્રોલિયમ મિનિસ્ટર હતા, ત્યારે છે ને એમણે એક ફોર્મ્યુલા મૂકી હતી, જે તમે અધિકૃતપણે કહી શકો કે વિદેશમાં એટલે આપણે જે આયાત કરીએ છીએ બેરલના ભાવ જે છે ક્રૂડના, અને એના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધશે તો છે ને આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે ઓટોમેટિક, અને ઘટશે તો આપણે ત્યાં ઘટશે. મને લાગે છે કે મનમોહન સિંહના 10 વર્ષના ગાળાની અંદર જે બેરલના ભાવ હતા એની તુલનામાં તો આજે છે ને વધીને પણ ઓછા છે, અને છતાં ભાવ વધે છે. એટલે આપણે એમ કહીએ કે ના ના, એ તો અમારે વિકાસ કરવો છે ને એટલા માટે ઓઇલ કંપનીઓને છે ને એની રિઝર્વ ઊભી કરવી છે. એટલે આ બધી વાતો કરીને આપણે છે ને શું પુરવાર કરવા માંગીએ છીએ? મારી દ્રષ્ટિએ માત્ર લોકપ્રિય પગલાઓ ભરવા માટે જે પ્રકારે ધૂમ ખર્ચાઓ થાય છે, ગરીબ કલ્યાણ મેળા, આપણા જ RM પટેલનો આખો કોન્સેપ્ટ હતો, જે માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ એનો અમલ કર્યો, અને એ મને લાગે છે એ મોડેલ કદાચ રાષ્ટ્રીય કક્ષાએ પણ લઈ જાય.
પણ ગરીબ કલ્યાણ મેળા તો હરી ગરીબોની સંખ્યા કેમ વધ્યા કરે છે? 80 કરોડ થઈ ગઈ. મને આ પ્રશ્ન થાય છે. હું તો સાદો સીધો માણસ છું, એ રીતે પ્રશ્ન કરું છું કે આ સંખ્યા કેમ વધ્યા કરે છે. એટલે હું માનું છું કે સ્વનિર્ભરના ઢોલ આપણે ભલે પીટીએ, વિદેશોમાં આપણે ભાઈએ કહ્યું કે આપણે છે ને લોન દાતા થઈ શકીએ. આપણે તો ઘણી વખતે છે ને એ કરવું પડે, આપણે બીજાઓને મદદ કરવી પડે. એ તો વેક્સિનમાં ઇન્ટરનેશનલ કરી વ્યવહાર છે. છે. વેક્સિનમાં કરી જ છે. નહીં, ઇન્ટરનેશનલ વ્યવહાર. કેન્યાએ આપણને કરી છે. એટલે એ બધી વાત તો જાણે સમજ્યા, પણ મને લાગે છે ઇકોનોમી ઇઝ ઇન બેડ શેપ ઇવન અધરવાઇઝ ડિસ્પાઇટ કોરોના. મારી દ્રષ્ટિએ તો હું તો એવું માનું છું. ઓકે, ચલો, તો વાત છે ને છબી ચમકાવવાની આવી, પણ કોની? આપણે આવક ગરીબીની તમામ વાત કરી, દેવાના ડુંગરની વાત કરી. પાકિસ્તાનના એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ એ સ્થિતિમાં છે કે 2030 સુધીમાં પાકિસ્તાનને મદદ કરતું થઈ જશે. હવે આમાં કઈ વાત કરીએ તો કઈ ખોટું નથી, એમ નહીં કહેવાનું કે ગો બેક ટુ બાંગ્લાદેશ, પણ જે સારી વસ્તુ છે એડોપ્ટ કરવાની જરૂર છે. પહેલી જ લાઈનમાં કહ્યું હતું કે ખુલ્લામાં ચર્ચા કરવાની જરૂર છે, જે ચર્ચા બહુ ઓછી થાય છે. ચર્ચા લાંબી છે, કરતા રહીશું, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. દેવાના ડુંગર પર ચર્ચા કરી રહ્યા છે. દેવાનો ડુંગર બહુ વધી રહ્યો છે અને તેની સામે વિકાસ થઈ રહ્યો છે, પણ સ્થિતિ આમ આદમીની, કેમ કે જ્યાં મધ્યમ વર્ગીય પરિવારોની સંખ્યા વધે, ગરીબોની સંખ્યા ઘટે તો થાય. મેં પહેલા મર્સિડીઝ અને 80 કરોડ ગરીબોને અનાજ વેચવાની વાત કરી હતી કે એક તરફ ટાર્ગેટ પૂરો થઈ ગયો, બીજી તરફ 80 કરોડ લોકોને આપણે અનાજ પહોંચાડી રહ્યા છીએ. તો આ જ સ્થિતિ રહી તો આર્થિક રીતે આપણે કયા પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને કરવો પડશે. વિદેશી દેવું સૌથી મોટી ચિંતા છે. બ્રેક પહેલા ચર્ચા થઈ, એ જ ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર હેમંત કુમાર શાહ આપણી સાથે છે. હેમંતભાઈ, ત્રણેય લોકોએ બાકીનાએ વાત કરી. હરિભાઈએ કહ્યું કે આંતરિક દેવું પણ ચિંતાનો વિષય છે, પણ આમાં બાકીના દેશો સાથે જયારે આપણે કમ્પેરિઝન કરીએ છીએ, આપણે ચલો ચીન લઈએ છીએ, વારે ઘડીએ જાપાન લઈએ છીએ, ડેપ્થ ઓફ ડીબીટી આપણે એ સ્થિતિમાં ડેપ ટુ જીડીપીમાં 217 ની આસપાસ ચલો જાપાન, પણ જાપાન તો વિકસિત થઈ ગયું, લોનની વાત છે. ચીનમાં 47 ની આસપાસ છે, ત્યાં પણ રોજગારી દર છે, બેરોજગારી દર છે આપણા કરતા ઓછો છે. બાંગ્લાદેશમાં બેરોજગારી દર આપણા કરતા ઓછો છે. તો આ પરિસ્થિતિમાં તમે વાત કરી હતી સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત ને આ બધી જ વસ્તુઓ જે રોજગારી સર્જન કરવાની વાત હતી, નાના ઉદ્યોગોની વાત હતી. એક નોટબંધી આવી, કોરોનામાં આવકબંધી આવી, વચ્ચે જીએસટી હતું સેન્ડવિચની જેમ. તો આ એક્સપેરિમેન્ટ વચ્ચે હવે તમે ઇકોનોમિકલી કઈ ઇફેક્ટ આવનાર સમયમાં જોઈ રહ્યા છો કે જે પડકારો છે અને તેની સામે જે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે અથવા લેવાવા જોઈએ, તે એક અર્થશાસ્ત્રી તરીકે આપનું સજેશન? મને લાગે છે કે આજે ડેટ જીડીપી રેશિયો જેની વાત કરીએ છીએ કે દેશની કુલ આવક જીડીપી એના સંદર્ભમાં જે દેવાનું પ્રમાણ જેના આપણે ટકા શોધીએ છીએ અને ડેટ જીડીપી રેશિયો કહીએ છીએ, એ મૂળભૂત રીતે આંતરિક દેવાની બાબત છે, એ બાહ્ય દેવાની એટલે કે વિદેશી દેવાની બાબત નથી. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે આંતરિક દેવું એને વિશે ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે લોકો પાસેથી એ દેવું આવે છે, સરકાર એ ખર્ચ કરે છે એટલે આવક વળી પાછી લોકો પાસે પાછી આવે છે, એનું એ જ દેવું પાછું આવે છે. તમે એમ કહેશો કે ચૂકવવા માટે શું કરવું પડે? ચૂકવવા માટે વળી પાછું લોકો દેવું આપે છે. તમે જો આંતરિક દેવાનો રેશિયો રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જાય છે એનો આંકડો બજેટમાં તમે જુઓ, આ બજેટની વાત કરું છું, એ તમે જુઓ તો તમને ખબર પડે કે 19% આવકના દેવું છે અને ખર્ચમાં પણ 19%ની આસપાસ છે. એટલે જેટલું દેવું લેવામાં આવે છે એટલું દેવું ચૂકવવામાં આવે છે. એક હાથે લે છે, બીજા હાથે આપે છે. આમાં કઈ કોઈ તકલીફ છે જ નહીં. ક્યાં ખર્ચ કરે છે ને કેવી રીતે ખર્ચ કરે છે અને વિકાસ થાય છે કે નથી થતો ને એ બધા મુદ્દાની ચર્ચામાં હું અત્યારે જતો નથી. મારો મુદ્દો એ છે કે ભારત સરકાર શા માટે વિદેશી દેવું લે છે. જે સરકાર આત્મનિર્ભરતાનો ઝંડો ઉઠાવે છે એને 2014-15 થી 2020-21 એટલે ગયા માર્ચ સુધી મોદી સરકારે આ 7 વર્ષના ગાળા દરમિયાન 3,75,000 કરોડ રૂપિયાનું વિદેશી દેવું લીધું છે. અને અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે જે વિદેશી દેવું છે એનો બોજો ભવિષ્યની પ્રજા ઉપર પડે છે. આંતરિક દેવાનો બોજો પડતો નથી, પણ વિદેશી દેવાનો બોજો ભવિષ્યની પ્રજા ઉપર પડે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પેલો જે આઝાદી વખતે $1 બરાબર 1 રૂપિયો હતો ને એ 75 રૂપિયા થઈ ગયો છે.
1991 જે 20/24 કરેલો એ આજે 75 રૂપિયા થઈ ગયો છે, અને એટલે વિદેશી દેવાની મુદ્દલ રકમ વધતી જાય છે. આ ચિંતાનો વિષય છે. એટલે મને એમ લાગે છે, દાખલા તરીકે હજુ હમણાં ગયા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં, એટલે હું કોરોના લોકડાઉન પહેલું આવ્યું એના પહેલાની વાત કરું છું, અને એ પછીની તરતમાં, કે જ્યારે આપણે કોરોના માટે કોઈ વિદેશી દવાઓ, વિદેશી વેક્સિન લાવવાના નહોતા, ત્યારે આપણે વિદેશી બેંક, વિશ્વ બેંક પાસેથી આપણે લોન લીધી. શું કરવા લોન લીધી એ વખતે? અને જો તમારી પાસે આટલા બધા ડોલર હોય તો અત્યારે વિદેશી બેંક પાસેથી લોન લેવાની જરૂર શું છે? તો તમે વાપરો ને. એનું કારણ એ છે કે વાપરી નથી શકાતા ડોલર, કારણ કે વિદેશી કંપનીઓ ગમે ત્યારે આવીને લઈ જાય પાછી. આ જે શેર બજારમાં અત્યારે સેન્સેક્સ ઉછળે છે એનું એક અગત્યનું કારણ તો એ છે ને કે 7,000 જેટલી વિદેશી કંપનીઓ એફપીઆઈ એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરે છે શેર બજારમાં. તો શેર બજારમાંથી તો એ ગમે ત્યારે પૈસા ઉઠાવીને જતી રહે એવા પ્રકારના સંજોગો હોય છે જ. એટલા માટે તો એને ફ્લાઇંગ કેપિટલ કહે છે, ઉડતી મૂડી છે. એ ગમે ત્યારે ગમે ત્યાં ઉડે છે દુનિયાભરમાં. એ આજે મુંબઈના શેર બજારમાં છે, કાલે ટોકિયોમાં હોય, પરમદાસે લંડનમાં હોય, ચોથે દાડે ન્યુયોર્કમાં હોય, અને પાંચમે દાડે હોંગકોંગમાં હોય. એટલે તો સાહેબ ભૂતકાળમાં RBI પાસે જવું પડે. ચિંતા એની છે કે જે ફ્લાઇંગ કેપિટલ છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે વિદેશી વધારે રોકાણને આમંત્રી રહ્યા છીએ. એ પ્રકારના સંજોગોમાં આપણું દેવું વિદેશી વધવાનું છે. આ એક વાત. અને બીજી વાત હવે કરવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના સંદર્ભમાં મિત્રો ઘણું બોલ્યા, એટલા માટે હું કહું છું. રિઝર્વ બેંકના એન્યુઅલ રિપોર્ટ્સમાં તમે આંકડા જુઓ તો તમને ખબર પડશે કે 2013-14માં જે ક્રૂડ ઓઇલનો ભાવ હતો એ ભાવ ઘટતો ગયો, પછી વધતો ગયો. અત્યારે વધેલો ભાવ પણ જે પેલો ઓરિજિનલ ભાવ હતો 2013-14નો એટલો નથી. એને કારણે ડોલર બચ્યા. આ બચેલી રકમ કેટલી? રિઝર્વ બેંકનો આંકડો કહે છે 22,73,000 કરોડ રૂપિયા. હવે સવાલ એ ઉભો થાય છે કે તો આ 22,73,000 કરોડ રૂપિયા બચ્યા છેલ્લા 7 વર્ષમાં, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા. અને બીજી બાજુ તમે એ ઘટેલા ભાવનો લાભ એ ગ્રાહકોને આપ્યો નથી. આપવો જોઈએ કે ના આપવો જોઈએ એ વાત બાજુ પર મૂકો અત્યારે, પણ એ આપ્યો નથી. તો તમારા પૈસા વધ્યા છે, એ વધ્યા તમે ક્યાં વાપર્યા, કેવી રીતે વાપર્યા, એનાથી કેટલો વિકાસ થયો, કોનો વિકાસ થયો, કેવી રીતે વિકાસ થયો? આ બધા સવાલો મને લાગે છે કે આપણે પૂછવાની આવશ્યકતા છે ને એના જવાબો મેળવવાની આવશ્યકતા છે. મુદ્દો ફરી એક વાર કહું છું કે જો સરકારને વધારે વેરા ચૂકવવાની લોકોની તૈયારી ના હોય તો જેની પાસે પૈસા છે એ બધા દેવું આપે છે, સરકાર પાસેથી વ્યાજ લે છે. સરકારને ગમે છે, લોકોને ગમે દેવું આપવાનું. બરાબર? કરવેરા ચૂકવવાનું કોઈને ગમતું નથી, કારણ કે કરવેરા કોઈ દાડો પાછા આવતા નથી. ચલો પ્રેરકભાઈ, હું બહુ સિમ્પલ વાત કરી કે ચલો 22,75,000 કરોડ એ જે બચાવ્યા પેટ્રોલ ડીઝલમાં, એક તો એનાથી વિકાસની વાત થઈ, પેન્ડેમિક છે માનીએ, અને જે સાહેબે વાત કરી કે 7 વર્ષમાં 3.75 લાખ કરોડ ની લોન લીધી, વિદેશી લોન લીધી, વિદેશથી સહાય લીધી. તો આ બંને આંકડા બહુ મોટા છે. આ 3.75 વાળો પણ ચિંતા વાળો છે. અને આના હિસાબની વાત આવી, હું બેલેન્સ શીટની વાત નથી કરતો. જો આપણે વિકાસની વાત કરવી હોય તો આનાથી પણ વિકાસ થઈ શકે. અને સાહેબે જે વાત કરી કે દરેક વખતે વિકાસ માટે જો આપણે આત્મનિર્ભરનો જ નારો હોય તો પછી કેમ ડિપેન્ડ રહેવું પડે છે બહાર માટે? આપણે જાણીએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં, સ્ટાર્ટઅપમાં કેટલું એનપીએ છે. છેલ્લા બજેટ પહેલાના આંકડા જોઈ લઈએ. બાકી એનપીએ તો અલગ વાત છે, સ્ટાર્ટઅપમાં આટલું એનપીએ છે. જે આપણે ઇકોનોમી બૂસ્ટ કરવાની વાત હતી કે નવા જે યુવાનો છે એને આગળ વધારવાની વાત હતી. ભલે શેર બજારનો જે ઘોડો છે ગમે એટલો કૂદે પણ હાકલ સંભળાતી નથી ઇકોનોમીમાં, એ ફેક્ટ વાત છે. તો આ બે આંકડો, હવે એનું વિકાસની એ ડેફિનેશન તમે સમજાવો. 22.75 લાખ કરોડ અને બીજી તરફ વિદેશી જે સહાય છે 3.75 લાખ કરોડ. પ્રવીણભાઈ, 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સરકાર આવી ત્યારે 30 વર્ષમાં હાઈએસ્ટ બહુમતી આવી 282-83 સીટો સાથે. બીજી વખત એના કરતા વધારે સીટો આવી. તો નિશ્ચિતપણે કોંગ્રેસ વાળા કે નથી કામ થયું, પણ કંઈક તો કામ થયું હશે. ચલો આપણે એટલું કશું થયું હશે. ચલો હવે હું તમને કહું
કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.5 કરોડ લોકોને ઘરની ચાવી અપાઈ તો એના માટે ખર્ચો થયો હશે. અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પહેલી વખત અટલ પેન્શન યોજના લઈ કે જેમને 60 વર્ષ પછી પેન્શન મળે તો એના માટે સરકારે ચિંતા કરી હશે. 10 કરોડ શૌચાલય બનાવ્યા તો એનો બી ખર્ચો થયો હશે. MSP ની અંદર જે વધારો તમે તમારી રીતે કમ્પેર કરજો, હું અત્યારે એના આંકડામાં નથી પડતો, MSP ની વધારાની વાત નહીં, એટલું તો ડીઝલ વધી કિસાન ગયું, સન્માન સાહેબ, 24 રૂપિયાની કિસાન આસપાસ. સન્માન નિધિના દર વર્ષે જે આપે છે 75,000 કરોડ નો જે ખર્ચો થાય છે તો એ બી ખર્ચો થાય છે. પ્રધાનમંત્રી માતૃવય યોજના હેઠળ જે 6,000 સગર્ભ મહિલાઓને આપે છે એ બી ડાયરેક્ટ એકાઉન્ટ ની અંદર અપાય છે. ઇવન આયુષ્યમાન ભારત યોજના જેના તમે પોતે અનેકવાર વખાણ કર્યા છે કે દાહોદ જિલ્લાના ગરબાડાનો વ્યક્તિ અમદાવાદ શહેરમાં એ જ હોસ્પિટલમાં આવીને શ્રીમાં એ જ ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લઈ અને જાય છે અને અનેકો લોકોએ ઓપરેશન કરાય છે અને લોકો એના લાભાર્થી છે. એવી જ રીતે ગરીબ વ્યક્તિને સૌથી વધારે અસર કરતા હોય છે 3D: ડેથ, ડિસીઝ, ડિસેબિલિટી અને આ ડિઝાસ્ટરની અંદર સરકારે કેવી રીતે અનાજ પૂરું પાડ્યું છે. કદાચ ન કરે નારાયણ, અચાનક કોઈનું ડેથ થઈ ગયું કોઈ કારણસર, તો જીવન જ્યોત બીમા યોજના સરકારે કરી કે 2 લાખ રૂપિયા સુધીનો એમને તરત એના ક્લેમ ચૂકવી જાય છે. એવી જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા એમને કંઈક એક્સિડન્ટ થયો ન કરે નારાયણને પેરાલિસિસ આવી જાય, અપંગ થઈ જાય, કોઈ પણ થાય તો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ ટોટલ માત્ર 342 રૂપિયા પ્રીમિયમ 4 લાખનો ક્લેમ આપે છે. આજે હું તમને કહું યોજનાઓથી દેવા થાય, યોજનાઓથી દેવા થાય. ભારતની ઇકોનોમી ખરાબ હોત તો આજે આટલી વિદેશી કંપનીઓ ભારતની અંદર રોકાણ કરવા જ ના આવતી હોત. FDI તમે જુઓ કે છેલ્લા 6 વર્ષમાં, એક જ મિનિટ, છેલ્લા 6 વર્ષની અંદર એક જ મિનિટ પ્રવીણ, છેલ્લા 6 વર્ષમાં $425.83 બિલિયન નું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણા ત્યાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ગઈ સાલ 8 મહિનામાં $35.75 અબજ નું અને આ વર્ષે $81.72 બિલિયન નું આવ્યું છે. ગૂગલ $10 અબજ છે. ઇવન સેમસંગે દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપનીએ એના બધી જ સ્માર્ટવોચનું ઉત્પાદન ભારતમાં શરૂ કર્યું. સુઝુકી હરિયાણાના જસરમાં પ્લાન્ટ શરૂ કર્યો અને આ જ ભારત છે કે જેની અંદર મોબાઈલ ફોનની 2 કંપનીઓ હતી, આજે 200 કરતા વધારે કંપની છે અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરર વિદેશી રોકાણ આવ્યું. આપણે આપેલાની ડિબેટમાં હું ઓવરઓલ આંકડા લઈ લઉં, બધામાં ચલો વિદેશી રોકાણ આવી રહ્યું છે, પણ છતાંય મેક ઇન ઇન્ડિયા, મેડ બાય ઇન્ડિયામાં જમીન આસમાનનો ફરક છે. આ મેક ઇન ઇન્ડિયાનો પ્રેરકભાઈ, મેક ઇન ઇન્ડિયાનો સિંહ જે બનાવ્યો છે એમાં ચક્કર બધા ફરીથી તપાસવા પડશે. આપણે USA અને ચાઇનાની જે વોર થઈ, બરાબર છે, ઇકોનોમિકલી વોર, બરાબર, ટ્રેડ વોર થઈ, એ ટ્રેડ વોર નો લાભ તો આપણા કરતા બાંગ્લાદેશ અને મ્યાનમાર ને વધુ મળ્યો. સ્થિતિ એ છે સાહેબ. તમે એમ કહો છો કે આપણે ચલો જે MSP ના રેટ વધારી દીધા. સાહેબ MSP ના રેટ જે ક્વિન્ટલે વધ્યા છે, તમે છેલ્લા 6 મહિનામાં સાહેબ ડીઝલના રેટ જુઓ, ક્વિન્ટલે આરામથી તમારું ડીઝલ એમાં સરભર થઈ જાય. પછી એમ કહેતા હોય કે આપણે ટ્રેક્ટરથી ખેતી નથી કરતા, એ તો શક્ય છે નહીં, ખેતી લાયક જમીન ઘટી ગઈ છે. સાહેબ ભાવ નથી મળી રહ્યા એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આવકારદાયક છે, પણ સામે ભાવ નથી મળી રહ્યા એટલે આપણે 2000 નો હપ્તો આપી રહ્યા છીએ. સાહેબ હપ્તો મળતો, સોરી, ભાવ મળતા હોય તો હપ્તો ન માંગે, કદાચ સામેથી પણ ના પાડી દે કે જરૂર નથી. સ્થિતિ એ છે ને કે સામે એગ્રી કોસ્ટ વધી રહી છે, ભાવ નથી મળી રહ્યા. હા, અને ઇકોનોમી એગ્રીકલ્ચર ઉપર બેઝ છે સાહેબ. એટલે યોજનાઓથી, ચલો યોજનાઓથી દેવું થાય, હેમંતભાઈ, યોજનાઓથી દેવું થાય થવાનું, પણ સામે લાભ કેટલો મળે છે એ પણ જોવાનું. પ્રવીણભાઈ, મારે એક જ મુદ્દો કહેવો છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભમાં આપણે વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવીએ છીએ. આ શરૂઆત તો આપણે 1991ની નવી આર્થિક નીતિથી વિશેષ પ્રમાણમાં કરી. એ પહેલા વિદેશી કંપનીઓ ભારતમાં હતી પણ બહુ ઓછી હતી. નવી આર્થિક નીતિની શરૂઆત થઈ 1991માં, કોંગ્રેસ સરકાર, મનમોહનસિંહ નાણાપ્રધાન, બરાબર, અને આપણે શરૂઆત કરી. પછી વિદેશી કંપનીઓ વધતી જ ગઈ. આ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એવું જે કહીએ છીએ ને, એ ખરેખર શું છે? એ ખરેખર છે ફોરેન ડેટ ઇન્ડેક્સ, વિદેશી દેવાનો આંક છે. આટલું આપણે પાયામાંથી સમજવાની જરૂર છે. આપણી પાસે સેવિંગ્સ રેશિયો એ લગભગ 30% આસપાસ છે. દુનિયાભરના દેશોમાં સૌથી વધારે બચત કરનારો ભારતનો દેશ છે. સેવિંગ્સ GDP રેશિયો જેને કહેવામાં આવે છે. તો ભારત પાસે પૈસા નથી, મૂડી નથી, એ વાત જ મૂળભૂત રીતે ખોટી છે. સવાલ એ છે કે આપણે કઈ ટેકનોલોજી જોઈએ છે, શાની ટેકનોલોજી જોઈએ છે? પેલું ઠંડુ પાણી મોંમાં ચચરે એવું રંગીન પીવા માટે આપણે કોકો-કોલા, પેપ્સીને બોલાવીએ કે સુરતનો સોશિયો ચાલશે? આ પાયાનો સવાલ છે. આ પાયાનો સવાલ જો આપણે આપણી જાતને નહીં પૂછીએ, GST માં પણ ફરક છે, જે હોય તે, પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે આ પાયાનો સવાલ જો આપણે નહીં પૂછીએ
તો આપણે એ ધંધો કરીશું જે ધંધો યુરોપ અને અમેરિકા કરી રહ્યા છીએ. આપણે એમ કહેવા માંગીએ છીએ કે વિદેશી કંપનીઓ અહીંયા આવે અને આપણા શસ્ત્રો બનાવે અને આપણા શસ્ત્રો આપણા લશ્કરને વેચે, મંજૂર. પણ એ વિદેશી કંપનીઓ જો આપણે ત્યાંથી શસ્ત્રોની નિકાસ કરશે ડોલર કમાવા માટે, તો એનો ધંધો એ થયો કે એ શસ્ત્રોની નિકાસ નથી, એ યુદ્ધોની નિકાસ છે. આ આપણે સમજવાની જરૂર છે. ઓકે, હિમાંશુભાઈ, પ્રેરકભાઈ વાત કરી, હા હું એ તમને પણ સમય આપીશ. ચલો, મુખ્ય વાત યોજનાઓ પર આવી. સાહેબે જે વાત કરી કે વિદેશી દેવાનો જે આંક છે, મારે એક બીજો મુદ્દો કહી દેવો છે, અને તે એ છે કે આપણે એવું સમજીએ છીએ કે આપણે નિકાસ કરીશું એટલે વધારે ડોલર કમાઈશું. ભારતના ઇતિહાસમાં માત્ર 2 જ વર્ષ, ગયા વર્ષ સહિત 2 જ વર્ષ એવા ગયા છે, 1972-73 અને 1976-77, કે જ્યારે આપણી નિકાસ આયાત કરતા વધારે હતી. એ પછી કે એ પહેલા એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે આપણી નિકાસ વધારે હોય. એટલે એનો અર્થ એ થાય છે કે આયાત વધારે કરીએ છીએ, નિકાસ ઓછી કરીએ છીએ, માટે દેવું લેવાની જરૂર પડે. ઓકે, ચલો, પોલિસી, સારી પોલિસીની આયાત કરીએ, સમસ્યાઓની નિકાસ થઈ જશે. હિમાંશુભાઈ, તમે પણ સજેશન કરો. ઘણા દિગ્ગજ પી ચિદમ્બરમ, ડોક્ટર મનમોહન સિંહ સજેશન આપતા રહે છે. ઘણો મોટો ફાળો છે 2008ની મંદીમાં દેશને બચાવવામાં. ચોક્કસ. અને જે એકચ્યુઅલીમાં આમાં બે પાર્ટીઓ એક સાથે મળીને કામ નહીં કરે, પછી અલગ અલગ મિશન પર કોંગ્રેસે તો કે બધા ઘણી બધી વખત સજેશન્સો આપ્યા. ઇકોનોમિસ્ટો કોંગ્રેસના છે, એમને ચિદમ્બરમજીએ કીધું કે અત્યારે આવું થયું છે, ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવા નોટો છાપો, સામે ચાલીને કીધેલું છે, પણ કશું એ ઇમ્પ્લિમેન્ટ નહીં કરે. એટલે સજેશન્સો આપેલા છે, પણ આ સરકાર જે એક જ વ્યક્તિનું સાંભળે છે, એક વ્યક્તિની વાહ કરવામાં જ પૈસા ખર્ચી રહી છે. ભલે ખોટું કરતા હોય તોય બધા મંત્રીઓ એમની વાહ કરે, એમને પ્રોટોકોલ છે નીકળી જતા રહેવું પડે. એટલે એ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. બીજું કે જે અત્યારે આ ગવર્મેન્ટમાં જે આવકની અસમાનતા વધી છે, દેવું તો જે છે વધ્યું જ છે, સાથે સાથે આવકની અસમાનતા વધી છે. અને આંતરિક દેવુંનું પણ હું હેમંતભાઈને જે એની એક વાતની રિપ્લાય કરી દઈશ કે જે 2014માં જે 1% લોકો જોડે 49% દેશની સંપત્તિ હતી, એ 2019માં 1% લોકો જોડે 73% જેટલી સંપત્તિ થઈ ગઈ. એટલે જે ગરીબો વધારે ગરીબ થયા અને મિડલ ક્લાસના લોકો પણ ગરીબ થઈ ગયા આ સરકારની આ પોલિસીના કારણે. બીજું જે અત્યારે આંતરિક દેવાની જે વાત કરીને આપણે ઇન્ડિયન સ્ટ્રક્ચર જે પ્રમાણે છે કે સેવિંગ્સનું, જે અત્યારે આપણે સેવિંગ્સનો 30%નો રેટ છે, એટલે પબ્લિક અત્યારે એમની આવકમાંથી એમના ફ્યુચર્સ માટે અત્યારે સેવિંગ્સ કરતી હોય છે, અને એના પ્રમાણે બધી યોજનાઓ બને. પણ જતું રહેવું ને, હે ઘણું સેવી રેમડેસિવિર બધા, એટલે મેં કહ્યું એ તો ઈપીએફમાં બધા જતા રહ્યા. એટલે એ જ વસ્તુ છે કે પબ્લિક અત્યારે એનું સેવિંગ્સ, કેમ કે સોશિયલ સિક્યુરિટી આપણા ત્યાં નથી. બીજી બધી ગવર્મેન્ટો સોશિયલ સિક્યુરિટી આપે છે, પ્રોવાઈડ કરે છે, એના માટે ટેક્સના પૈસા વધારે કલેક્ટ કરીને એમને ફ્યુચર્સમાં, જ્યારે કે એમની ઓલ્ડ એજમાં ને એ બધામાં એ લોકોને બેનિફિટ્સ પ્રોવાઈડ કરે છે. એ વખતે એ લોકો નથી અર્નિંગ કરતા, તેમ છતાં એમને બેનિફિટ્સ પ્રોવાઈડ કરે છે. એના માટે ટેક્સનું પોર્શન થોડું વધારે લે છે. પણ આપણા ત્યાં તો ટેક્સ પણ લેવામાં આવે છે, અને આ ગવર્મેન્ટમાં તો ટેક્સની આવકો વધી, જીએસટીની આવકો વધી, આ દેવાની આવકો, દેવું ત્યાં તો આવકમાં જ આપણે ગણાય, એ પણ વધ્યું. સામે તમે એસેટ્સો વેચી, જે અત્યારે 1 લાખ કરોડની ગવર્મેન્ટની એસેટ્સો વેચી દીધેલી છે, ટાર્ગેટ 5 લાખ કરોડનો છે, તો એ પૈસા ગયા ક્યાં? સૌથી મોટો પ્રશ્ન છે. આવ્યું ને, ઘણું બધું નવું થઈ રહ્યું છે. વિમાનમાં પણ સાહેબ ઇન્ફ્લેટેડ વસ્તુમાંથી આવી 500 કરોડનું 1600 કરોડમાં આવ્યું. જેમ 2 કરોડનું 18 કરોડમાં રામ મંદિર માટે ગયું, એ પ્રમાણે છે. ના, કોઈ સરકાર એમ નહીં, કોઈ સરકાર એવી રીતના નહીં જે ખોટી પ્રજાના પૈસામાંથી અત્યારે ખોટી રીતના 500 કરોડની વસ્તુ 1600 કરોડમાં, એટલે આ બધી કમિશનમાં જતા રહેલા છે પૈસા આ ગવર્મેન્ટમાં. જેનો આખો પરિવાર સોનિયા ગાંધી જામીન પર, રાહુલ ગાંધી જામીન પર, ખોટી રીતના તમે કરેલા હોય કેસો, ખોટી રીતના કેસો કરેલા હોય, એને તો ચિદમ્બરમને ખોટી રીતના કરેલા ને પછી તમે છોડવા પડ્યા. સુપ્રીમ કોર્ટે ફટકાર્યો, તમને સુપ્રીમ કોર્ટે ફટકાર કરી ત્યારે જોવા પડે ખોટી રીતે ખોટા કેસોમાં કરેલા છે. તમે તમારી એફડીઆઈ આપણે ગુજરાતના ખેડૂતો માલામાલ થઈ જશે. તમે એક વખત માટે આરટીઆઈ નો જવાબ આપો, સીએજી ના રિપોર્ટ ઓપન કરાવડાવો, એટલે મોદી સાહેબ ને બધા જેલમાં જશે. તમે જુઓ તો ખરા. ચિદમ્બરમજી, ઓકે, આપ જમીન, હરિભાઈ, છેલ્લી કોમેન્ટ તમારી પાસે. જો આ ન થાય ને ત્યાં સુધી ડિબેટ પૂરી ન થાય, જનતા પણ સમજે. આ એકબીજા પ્રત્યેનો જે અંદરખાનેનો આટલો બધો પ્રેમ છે ને, જનતા એનાથી બહુ પૂરી રીતે વાકેફ છે. પણ જે વાત કરી કે જામીન નહીં, જમીન ઉપર આવવાની વાત છે. આ જમીન ઉપર જઈને સ્થિતિ સમજવાની જરૂર છે. આપણે એગ્રીકલ્ચર રિલેટેડ ઇકોનોમીની વાત કરી, સાહેબ 12.5 લાખ કરોડથી વધારે ધિરાણનો આંકડો પહોંચી ગયો. આ કયું યોજનાઓ દેવા કરવા માટે જ હોય છે, પણ યોજનાઓનો લાભ પૂરતો મળવો જોઈએ ને. હવે 2022માં આવક કઈ રીતે ડબલ થાય, એ સ્થિતિ છે. હવે આ બાબતમાં તો કોઈ રાજકીય પક્ષ તો ખભેથી ખભો મિલાવીને કામ નહીં કરે.
ક્યાં લાલ જાજમ પથરાય છે અને ક્યાં લાલ જાજમના એ ગરીબો પડદા કે ઝૂંપડું બનાવે છે આપણી સામે છે. નહીં પ્રવીણ, આમાં એવું છે કે ભાઈએ કહ્યું ને કે કોંગ્રેસ તો છે ને બહુ જ સલાહ આપે છે, પણ કોંગ્રેસની સલાહ નથી લેવાતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા. મારે તો એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની પાસે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા અર્થશાસ્ત્રી છે, બિચારો પેટ કૂટે છે અને ખુલ્લેઆમ કહે છે કે આ સરકારને અર્થતંત્રનું ભાન જ નથી, એટલે જ નથી લેતા. નાણાં મંત્રીને ભાન નથી અને એ કઈ રીતે ચાલે છે એ જો આપણે બહારના કોંગ્રેસ વાળા તો કે, કારણ કે એમને ટીકા કરવી છે, આમણે તો જેને કહેવું છે કે બધા જામીન ઉપર છે, ભાઈ તમારાય ઘણા બધા જામીન ઉપર હતા ને તડીપારે હતા, એટલે એ આપણે રહેવા દો ને, એ હું કામ વાત કરો છો પાછી. પણ તમે જે આ પેલી ઘી પીવાની વાત કરો છો ને ભાઈ, ચારવાકનું એ વાક્ય તમે જેને વારંવાર કહો છો ને, તમે કહો છો કે આગલે આપણે વડીલો કહેતા એવા છે ભાઈ કે દેવું કરીને ઘી પીવાની વાત કરી છે, પણ મહાવીર સ્વામીએ જે વાત કરી છે કે ભાઈ તમે પાણીનો પણ એટલો સદુપયોગ કરો, એટલો માપે માપે ઉપયોગ કરો, ગાંધીજીએ પણ એ જ વાત કરી છે, આપણી સંસ્કૃતિમાં એ વાત છે. તો હું તો એમ કહું છું કે કમસે કમ છે ને તમે આ વિકાસ વિકાસ વિકાસને નામે અને આ બધું છે ને આ બધા તાઇફા કરવા માટે જે નાણાં ખર્ચી રહ્યા છો, એને બદલે હું હેમંતભાઈ જેવા અર્થશાસ્ત્રી કંઈક સૂચન કરે કે ભાઈ તમે કરકસર કરીને શાસન કઈ રીતે કરવું અને પ્રજાને રાજી કેવી રીતે રાખવી. આ તો તાળીઓ પડાવી છે, કારણ કે પેલા 2000 ફેંક્યા, 6000 ફેંક્યા, બિહારની જાહેર સભામાં કહ્યું ઓ બોલો તમારે કેટલા જોઈએ છે, 50,000, આમ આટલા પેલા કેટલા. હવે આ તો કઈ રીત છે? આ મને લાગે છે કે અર્થતંત્રને ચલાવવા માટે, શાસનને ચલાવવા માટે આપણે મનોરંજક બાબતો નહીં પણ ખરેખર છે ને ગંભીરપણે જેને અર્થતંત્રને કઈ રીતે સુધારવું, પ્રજાના લાભમાં કઈ રીતે કામ કરવું, પ્રજાને બધો લાભ જે થાય એને માટે કોશિશ કરવી જોઈએ. ચલો, કમ્પાઉન્ડર બનીને સર્જરી કઈ રીતે કરવી? એક જ મિનિટમાં કહી હેમંતભાઈ ફાઇનલ કમ્પ્લીટ કરો, એકાદ મિનિટ છે. હરિભાઈએ કહ્યું કે મારે- કરકસર થઈ શકે, ક્યાં થઈ શકે? મારે જે કહેવું છે તે એ છે કે સરકારે કોરોનાના લોકડાઉન દરમિયાન, પહેલા લોકડાઉન દરમિયાન અને આ બીજા મોજા દરમિયાન જે સરકારે ગરીબોને મફત અનાજ પૂરું પાડ્યું અને એની સાથે બીજી કેટલીક રાહતો પૂરી પાડી, એ ખરેખર આવકારદાયક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ અપૂરતી જે એમ ચોક્કસ કહી શકું, પણ એ જે કર્યું તે તો સારું જ કર્યું, પણ એ કોઈ બહુ મોટો ખર્ચો થયો નથી. તમે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યા, એ પછી જે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા તરત જ, એ લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું, 23 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યા. તમે બજેટ જુઓ તો તમને ખબર પડે કે 4 લાખ કરોડ રૂપિયા જ ખર્ચ વધ્યું છે, તો પેકેજ 23 લાખ કરોડ રૂપિયાનું, બજેટમાં વધારો થાય 4 લાખ કરોડ રૂપિયાનો. આ વર્ષે તમે વધારો કરો છો માત્ર 50,000 કરોડ રૂપિયાનો. તો એનો અર્થ એવો થાય છે કે સરકાર ગંભીર નથી. પી ચિદમ્બરમ જે કહે છે એ સાચી વાત છે. હું તો એ અનેક વાર કહી ચૂક્યો છું કે ફિસ્કલ ડેફિસિટની ચિંતા કરવાની જરૂર નથી. જી, ભલે સરકારનું ખર્ચ વધે એની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર વધારે દેવું લે અને વધારે વાપરે, અને એ ગરીબો માટે વાપરે, એ વધારે અગત્યનું છે. ડિમાન્ડ ત્યાં ઊભી ડિમાન્ડ ઊભી થવાની કરવી છે. પડે. જેના ઘરમાં પંખો નથી, ફ્રીજ નથી, સાયકલ નથી, ટીવી નથી, એ બધાના ઘરમાં આ બધું આવે ને તો જ ઉદ્યોગો ચાલશે, નહીં તો નહીં ચાલે. આ લખી રાખો. અમેરિકા અને યુરોપનો 200 વર્ષનો ઇતિહાસ જોઈ લો તમે, 1950 પહેલાનો, તો તમને ખબર પડશે કે એમનો વિકાસ થયો, કારણ કે ત્યાં ગરીબોનો વિકાસ થયો. ઓકે, એ જરૂરી છે કે આવકની અસમાનતા જે વધી રહી છે દિવસે ને દિવસે, મર્સિડીઝનું ફરીથી ઉદાહરણ આપીશ તો આ સ્થિતિમાં જે હેમંતભાઈએ વાત કરી, હરિભાઈએ વાત કરી, બંને પ્રવક્તાઓએ પણ વાત કરી ભાજપ કોંગ્રેસના, કે વાંધો નહીં, દેવું કરીને ઘી પીવો, ડુંગર ભલે વધે, પણ જ્યાં પહોંચવાનું છે ઘી પહોંચવું જોઈએ, નહીં કે રાજકીય પક્ષો સુધી. દરેક સરકારોએ ઘી પીધું છે દેવું કરીને, પણ એ ઘી જરૂરિયાત વાળા વર્ગ સુધી પહોંચે છે કે નહીં? જે પેકેજ હોય 20 લાખ કરોડ, 25 લાખ કરોડ, ચલો પેકેજ બોલવામાં અને સાંભળવામાં સારું લાગે, પણ એ પેકેજ, એ સહાય, એ યોજનાઓ જે દેવું કરીને આપણે આપીએ છીએ, એનું રિઝલ્ટ પણ નીકળવું જોઈએ ને, તો નીચેથી ધક્કો લાગશે. બાકી જમીન જામીનની વાતો થતી રહેશે. આભાર હિમાંશુભાઈ, હરિભાઈ, હેમંતભાઈ અને પ્રેરકભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.